નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રયોગશાળામાં દાણાદાર ઝીંક ધાતુની મંદ HCl અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનો એક પ્રયોગ જોયેલો. ત્યારબાદ આજના લેક્ચર ની અંદર આપણે એક નવા ક્વેશ્ચન થી શરૂઆત કરીએ કે માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, માળખાકીય રાસાયણિક સમીકરણનો અર્થ શું થાય? દાખલા તરીકે સમજો કે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે આપણી પાસે એક ઉદાહરણ છે કે મેગ્નેશિયમ ધાતુની જ્યારે ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા કરવામાં આવે, સૌથી પહેલો જે આપણે પ્રયોગ જોયેલો અને એમાં તમને ખ્યાલ છે કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ જે છે એ બનેલો હતો, બરાબર છે? તો માળખાકીય રાસાયણિક સમીકરણનો અર્થ શું થશે એની વ્યાખ્યા જોઈએ આપણે કે સમીકરણની અંદર આપેલું કોઈ તીર અથવા તો એરો અને એની બંને બાજુએ જે તત્વો રહેલા હોય અને એ તત્વોની અંદર રહેલા પરમાણુની સંખ્યા જે છે એ ચેક કરવાની કે સમાન છે કે નથી. શું કીધું કે કોઈ સમીકરણની અંદર આપેલું તીર અથવા તો એરો એમાં પ્રક્રિયક અને નિપજ બાજુએ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા ચેક કરો, સમાન છે કે નહીં. જો વિદ્યાર્થી મિત્રો આ પરમાણુની સંખ્યા સમાન ન હોય, તત્વોમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન ન હોય, સંખ્યા સમાન ન હોય તો આવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે અથવા અસમતુલિત સમીકરણ કહે છે. તીર અથવા એરોની બંને બાજુએ જે તત્વો રહેલા હોય અને એ તત્વોમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય તો આવા સમીકરણને અસંતુલિત અથવા તો અસમતુલિત સમીકરણ કહે છે. દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા 1, અહીંયા 1 છે, પણ અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા જો 2 છે, જ્યારે અહીંયા કેટલા છે? 1. તો આ સમીકરણ જે છે એ અસંતુલિત સમીકરણ છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે જો કોઈ સમીકરણની અંદર પરમાણુની સંખ્યા સમાન ન હોય તો એમાં એના દળ પણ સમાન હોતા નથી, સમાન હોતા નથી. જો કોઈ સમીકરણની અંદર તત્વોમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન ન હોય તો હંમેશા એના દળ પણ સમાન હોતા નથી, અને જો દળ સમાન ન હોય તો આવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું વ્યાખ્યા? ફરીવાર સમજીએ કે સમીકરણમાં રહેલું તીર અથવા તો એરો એની બંને બાજુએ રહેલા તત્વોમાં પરમાણુની સંખ્યા જો સમાન ન હોય તો આવા સમીકરણને અસંતુલિત અથવા તો અસમતુલિત સમીકરણ કહે છે. અને જે સમીકરણમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય તો હંમેશા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આવા સમીકરણમાં દળ પણ સમાન હોતા નથી, અને જો દળ સમાન ન હોય તો આવા સમીકરણને શું કહે છે? માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. આખા ક્વેશ્ચનનું તમે વર્ણન શું લખશો સમજો. કોઈ પણ સમીકરણમાં તીર અથવા તો એરોની બંને બાજુએ રહેલા તત્વોમાં પરમાણુની સંખ્યા ચેક કરો. જો પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં એ ક્વેશ્ચન પૂછો કે પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં. જો પરમાણુની સંખ્યા સમાન નથી તો આવા સમીકરણને શું કહે છે? અસંતુલિત સમીકરણ કહે છે. અને જો કોઈ સમીકરણમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે એના દળ પણ સમાન હોતા નથી. દળ સમાન ન હોય એટલે એનો અર્થ શું થાય? સમજો કે ઓક્સિજન પરમાણુ 2 છે તો એનો દળ જે છે અથવા એનો અણુભાર જે છે એ 32 થાય છે, 2 ઓક્સિજન પરમાણુ હોવાને કારણે. અહીં ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 જ છે અને આથી એનો દળ અથવા તો અણુભારની સંખ્યા ફક્ત કેટલી થાય છે? 16. ઓક્સિજન પરમાણુ માટેની હું વાત કરું છું. અને આથી એનો અર્થ એવો થયો કે એક બાજુએ દળ અથવા તો અણુભાર એનો કેટલો છે? 32 અને એક બાજુ કેટલો છે? 16. કેમ? તો કે પરમાણુની સંખ્યા સમાન નથી, આથી દળ સમાન નથી, અને દળ સમાન નથી તો આવા સમીકરણને શું કહે છે? માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે.
ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની શા માટે જરૂર પડે છે? શા માટે જરૂર પડે છે? શું ક્વેશ્ચન છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની શા માટે જરૂર પડે છે? તો પહેલી આપણે વ્યાખ્યા જોઈએ કે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, એક્ઝામ ની અંદર આ એક અગત્યનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન ની અંદર તમને એવું પૂછે છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? એક તમને વ્યાખ્યા પૂછે છે અને જ્યારે આવી વ્યાખ્યા પૂછતા હોય ત્યારે તમે જ્યારે જવાબ લખતા હોય ત્યારે ફરીવાર એ વ્યાખ્યાનું હેડિંગ મારો, એટલે પેપર ચેક કરનારને ખબર પડે કે અહીંયા એને પહેલા જે વ્યાખ્યા માંગેલી છે એ પહેલા લખી નાખેલી છે અને પછી બીજો સ્ટેપ આ ક્વેશ્ચન ની અંદર શું છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની શા માટે જરૂર પડે છે? તો એ પછી આપણે બીજા સ્ટેપ ની અંદર લખશું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂર શા માટે પડે છે? રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂર અથવા તો સંતુલિત કરવાની જરૂર શા માટે પડે છે એ આપણે બીજા સ્ટેપ ની અંદર લખશું. તો પહેલા વ્યાખ્યા આપીએ સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? બહુ ઈઝી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ રાસાયણિક સમીકરણમાં તીર અથવા તો એરોની બંને બાજુએ અથવા તો સમીકરણની બંને બાજુએ રહેલા તત્વોમાં જો પરમાણુની સંખ્યા સમાન હોય અને એમાં રહેલું દળ પણ સમાન હોય તો આવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. હું આ સમીકરણને જો સંતુલિત કરીને લખું છું, દાખલા તરીકે મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા જે છે એ 1 પ્રક્રિયક બાજુએ, ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 અને જો એ સમીકરણને હું સંતુલિત લખું તો આ રીતે લખી શકાય 2MgO સોલિડ સ્વરૂપે. શું કહે છે કે કોઈ પણ સમીકરણમાં તીર અથવા તો એરોની બંને બાજુએ અથવા કોઈ પણ સમીકરણમાં બંને બાજુએ તેમાં રહેલા પરમાણુની સંખ્યા પણ સમાન હોય. દાખલા તરીકે હજી મારે આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા હું 2 લખી શકીશ. તો એ સમીકરણમાં પરમાણુની સંખ્યા પણ સમાન હોય અને એના દળ પણ સમાન હોય તો આવા સમીકરણને સંતુલિત સમીકરણ કહે છે. દાખલા તરીકે અહીંયા મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2. ફરીવાર વ્યાખ્યા બોલું છું, કોઈ પણ સમીકરણમાં બંને બાજુએ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા પણ સમાન હોય અને તેમના દળ પણ સમાન હોય તો આવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. ઓકે, ત્યાર પછી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂર શા માટે પડે? વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યનો ક્વેશ્ચન છે, એક્ઝામ ની અંદર ઘણીવાર 2 માર્ક્સ ની અંદર પૂછાય છે. તો અહીંયા મારે એક મુદ્દો સમજાવવો છે તમને કે રાસાયણિક સમીકરણ જે છે એને સંતુલિત કરવાની જરૂર શા માટે પડે? તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય સંચયનો એક નિયમ છે, દ્રવ્ય સંચયનો એક નિયમ છે અથવા તમે એને કહી શકો દળ સંરક્ષણનો નિયમ. દળ સંરક્ષણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રાસાયણિક સમીકરણની અંદર હંમેશા દ્રવ્ય સંચય અથવા તો દળ સંરક્ષણના નિયમોનું પાલન થતું હોય છે. આનો અર્થ શું થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યારેય દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો નાશ પણ થતો નથી. દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો નાશ પણ થતો નથી. આનો અર્થ શું થાય? કોઈ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે એનો નાશ પણ થતો નથી. એનો અર્થ શું થાય? વિદ્યાર્થી મિત્રો હું તમને એવું સમજાવું કે સમજો કે આ પ્રક્રિયા જે છે એક બંધ પાત્રમાં થાય છે. સમજો કે આ પ્રક્રિયા એક બંધ પાત્રમાં થાય છે. તો ક્યારેય આવી બંધ પાત્રમાં થતી પ્રક્રિયામાં એવું ન બને કે બહારથી કોઈ પદાર્થ ઓટોમેટિક ઉમેરાઈ જાય અને
આપમેળે કોઈ પદાર્થ બહાર નીકળી જાય. ફરીવાર, દ્રવ્યનું સર્જન થતું નથી કે એનો નાશ પણ થતો નથી. એનો અર્થ હું તમને એવું કહેવા માંગુ છું કે ક્યારેય કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એવું ન બને કે બહારથી કોઈ પદાર્થ આપમેળે ઉમેરાઈ જાય અને એમાંથી કોઈ આપમેળે પદાર્થ બહાર નીકળી જાય. એટલે કે પ્રક્રિયા દરમિયાન ક્યારેય કોઈ એવા નવા પદાર્થનું સર્જન પણ નથી થતું કે કોઈ જૂના પદાર્થનો નાશ પણ થઈ જતો નથી. અને આ નિયમનું જે પાલન કરે એને કહી શકાય દ્રવ્ય સંચય અથવા તો દળ સંરક્ષણનો નિયમ, કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો નાશ પણ થતો નથી. તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો હંમેશા ધ્યાન રાખજો કે નિપજોની અંદર જેટલું દળ બનેલું હોય અથવા તો નિપજોની અંદર કેટલું દળ હોય, તો કે પ્રક્રિયકોમાં જેટલું દળ હોય એના બરાબર જ હંમેશા નિપજની અંદર દળ આવેલું હોય. ફરીવાર, નિપજની અંદર જે દળ હોય એ કેટલું હોય? તો કે પ્રક્રિયકોનું જે કુલ દળ હોય એના બરાબર જ હંમેશા નિપજની અંદર દળ બનેલું હોય. ત્યારે એવું નથી થતું કે સમજો કે નિપજની અંદર, હું તમને એક ઉદાહરણ આપું કે નિપજની પ્રક્રિયકની અંદર પ્રમાણ જે છે એના કરતા નિપજની અંદર પ્રમાણ ક્યારેક વધી જાય, એવું ક્યારે બનતું નથી. અથવા તો પ્રક્રિયક કરતા નિપજ ક્યારેક ઓછી બને એવું પણ બનતું નથી. એટલે કે દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો નાશ પણ થતો નથી. એનો કહેવાનો અર્થ એવો થાય કે નિપજોની અંદર જે દળ હોય એ એટલું જ હોય કે જે પ્રક્રિયકની અંદર રહેલા દળ બરાબર હોય છે. અને આથી કહી શકાય કે દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. અને આમ કોઈ પણ સમીકરણને હંમેશા સંતુલિત કરવાની જરૂર પડે છે. તો ફરીવાર આ ક્વેશ્ચનને સમજીએ. સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? કોઈ પણ સમીકરણમાં બંને બાજુએ એટલે કે પ્રક્રિયક અને નિપજ બાજુએ જે તત્વો રહેલા હોય એના પરમાણુની સંખ્યા પણ સમાન હોય અને જો દળની સંખ્યા પણ સમાન હોય તો આવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. ત્યારબાદ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂર શા માટે પડી? ખાસ એક શબ્દ યાદ રાખજો અને એક્ઝામની અંદર જ્યારે તમે આ ક્વેશ્ચન લખતા હોય ત્યારે આ મુદ્દો ખાસ આવવો જોઈએ કે દ્રવ્ય સંચય અથવા તો દળ સંરક્ષણના નિયમ મુજબ એવું કહી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો ક્યારેય નાશ પણ થતો નથી. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોની અંદર જે દળ હોય એ એટલું દળ હોય કે જે હંમેશા પ્રક્રિયકોના દળ બરાબર હોય છે. અને આમ કોઈ પણ સમીકરણને હંમેશા સંતુલિત કરવાની જરૂર પડે છે. ત્યાર પછી આજે આપણે આગળના ક્વેશ્ચન પર જતા રહીએ. વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહી દઉં કે તમારે આ વસ્તુ કોઈ લખવાની જરૂર નથી. હું નોટ્સમાં મૂકીશ, એમાંથી તમારે તમારી બુકમાં લખી લેવું. જ્યારે વિડીયો લેક્ચરની અંદર સમજાવતો હોય ત્યારે સંપૂર્ણપણે ધ્યાન તમારું હંમેશા વિડીયો લેક્ચરની અંદર હોવું જોઈએ. ઓકે, તો ત્યાર પછી આપણે એક આજે નવો ક્વેશ્ચન જોઈએ કે નીચે આપેલા શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ સ્વરૂપમાં લખી સંતુલિત કરો. શું કે છે કે નીચે આપેલા શાબ્દિક સમીકરણને, તમને શાબ્દિક સમીકરણ આપેલું હશે, એને તમારે રાસાયણિક સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને એને સંતુલિત કરવાનું છે. તો શાબ્દિક સમીકરણ સમજો કે આ રીતે હોય કે ઝિંક ધાતુ અથવા તો જસત કે જેની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે? સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની. અને એમાંથી જે નિપજ બને છે એ નિપજ છે ઝિંક સલ્ફેટ. આ પ્રક્રિયા આપણે આખી જોઈ ગયા. ઝિંક સલ્ફેટ અને યાદ કરો શું આવશે? હાઇડ્રોજન વાયુ. બરાબર છે. આ શાબ્દિક સ્વરૂપનું એક સમીકરણ છે. હવે આ શાબ્દિક સમીકરણને આપણે રાસાયણિક સ્વરૂપમાં ફેરવીએ. તો અહીંયા હું હેડિંગ મારું છું કે શાબ્દિક સમીકરણનું રાસાયણિક સમીકરણમાં રૂપાંતર. શાબ્દિક સમીકરણનું રાસાયણિક સમીકરણમાં રૂપાંતર જોઈએ. ચલો જુઓ.
પહેલા તમને આપેલું છે ઝીંક, બરાબર, એને રાસાયણિક સંજ્ઞામાં લખી શકાય Zn. ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડ, જેને લખી શકાય H2SO4. ઇટ ગિવ્સ, એરો જે છે એને તમે ઇટ ગિવ્સ પણ કહી શકો કે ઝીંક પ્લસ H2SO4 ઇટ ગિવ્સ ઝીંક સલ્ફેટ. આ ઝીંક ધાતુ જે છે એ SO4 સાથે પ્રક્રિયા કરે તો બનાવે ZnSO4, અને આ H2 જે છે એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે છે. તો આ શાબ્દિક સમીકરણ જે હતું એને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપમાં રૂપાંતર કરી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની અવસ્થા લખવી હોય તો હાઇડ્રોજન જે છે એ વાયુ અવસ્થામાં હોય તો ગેસિયસ. ઝીંક સલ્ફેટનું પ્રક્રિયા દરમિયાન દ્રાવણ બને છે, એને કહી શકાય એક્વિયસ. એક્વિયસ એટલે જલીય દ્રાવણ સ્વરૂપ. હું અહીંયા લખી રાખું કે AQUEOUS, એક્વિયસ એટલે એને કહી શકાય જલીય દ્રાવણ સ્વરૂપ. જલીય દ્રાવણ સ્વરૂપ. અને જલીય દ્રાવણ સ્વરૂપ માટે કેમિસ્ટ્રીમાં શબ્દ વપરાય છે એક્વિયસ, અને એક્વિયસમાં પ્રથમ બે અક્ષર જે છે A અને Q નો ઉપયોગ કરવામાં આવે છે. H2SO4 નું દ્રાવણ જે છે એ પણ એક્વિયસ અવસ્થામાં હોય, અને ઝીંક જે છે એ ઘન અવસ્થા એટલે કે સોલિડ અવસ્થામાં હોય છે. તો આ શાબ્દિક સ્વરૂપનું સમીકરણ જે છે એનું રાસાયણિક સમીકરણમાં રૂપાંતર થઈ ગયું. હવે આપણે એ સમીકરણને સંતુલિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમીકરણને જ્યારે સંતુલિત કરવાનું હોય ત્યારે આ સમીકરણની અંદર પ્રક્રિયક અને નિપજની બાજુએ જે જે તત્વો રહેલા હોય અને એના પરમાણુની ગણતરી કરવાની. દાખલા તરીકે ઝીંક તત્વ આ બાજુ 1, તો આ બાજુ 1 છે. દાખલા તરીકે આ બાજુ હાઇડ્રોજન જે તત્વ જે છે હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. તો આ બાજુ ચેક કરીએ 2. આ બાજુ સલ્ફર તત્વ જે છે તો એના પરમાણુની સંખ્યા 1, આ બાજુ 1. આ બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા જે છે, ઓક્સિજન તત્વની અંદર એના પરમાણુની સંખ્યા 4, તો આ બાજુ પણ કેટલા છે? 4. તો એની એક યાદી બનાવવાની, અને એની યાદી કયા સ્વરૂપે બનાવવાની? આ યાદી જે છે ત્યાંની પછીના સવાલની અંદર બહુ અગત્યની છે, એટલે એને કઈ રીતે બનાવવી એ શીખો. પહેલા તો કયા કયા તત્વો છે એ, બરાબર છે. ત્યાર પછી એમાં લખવાનું કે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, અને આ બાજુ લખીએ નિપજોમાં પરમાણુની સંખ્યા, બરાબર છે. કયા કયા તત્વો? તો તમારી પાસે જેટલા તત્વો એનું લિસ્ટ બનાવો. આપણી પાસે અહીંયા 4 તત્વો છે. તો એક તત્વ છે ઝીંક, Zn. બીજું છે આપણી પાસે હાઇડ્રોજન, ત્યાર પછી છે સલ્ફર, અને ત્યાર પછી કયું? ઓક્સિજન. તો આ 4 પ્રકારના તત્વો આ સમીકરણની અંદર છે. ચલો, પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા ચેક કરો. ઝીંક 1, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ચેક કરો 2, સલ્ફર પરમાણુની સંખ્યા ચેક કરો 1, ઓક્સિજન પરમાણુની સંખ્યા ચેક કરો 4. હવે નિપજમાં જો પરમાણુની સંખ્યા, ચાલો ઝીંક ધાતુ જે છે અથવા ઝીંક પરમાણુની સંખ્યા નિપજમાં કેટલી છે? 1. ચાલો, ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. ત્યાર પછી સલ્ફર પરમાણુની સંખ્યા કેટલી છે? 1. અને ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? 4. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે આ સમીકરણની અંદર પ્રક્રિયક બાજુએ અને નિપજ બાજુએ જે પરમાણુની સંખ્યા છે એ સમાન છે, અને આથી આવા સમીકરણને સંતુલિત સમીકરણ તરીકે જ ઓળખવામાં આવે છે. તો આ સમીકરણ જે છે એ સંતુલિત સમીકરણ છે. કેવું સમીકરણ? સંતુલિત સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરીવાર મારે બોલવાની જરૂર એટલા માટે નથી પડતી કારણ કે વિડીયો લેક્ચરની અંદર જ્યાં તમને ખબર નથી પડતી ત્યાં વિડીયો પોઝ કરો, આગળ અથવા પાછળ લઈને ફરીવાર એને સમજવાની ટ્રાય કરો. તો આ ક્વેશ્ચન અહીંયા સુધી રાખીએ. ત્યાર પછી આજે આપણે એક નવા ક્વેશ્ચન ની શરૂઆત કરવાની છે, અને આ જે ક્વેશ્ચન જે છે એ એક્ઝામ ની અંદર ખાસ અગત્યનો ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ની અંદર આ ક્વેશ્ચન જે છે એ ખાસ અગત્યનો છે, અને એ ક્વેશ્ચન જે છે એને આપણે લખીએ કે રાસાયણિક સમીકરણને, અથવા એમ લખીએ કે નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેના ક્વેશ્ચન કંઈક આ રીતે લખીએ આપણે કે નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને
સંતુલિત કરવા માટેના સોપાનો જણાવી. સંતુલિત કરવા માટેના સોપાનો સમજાવો. શું ક્વેશ્ચન આપેલો છે કે નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેના સોપાનો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ અગત્યનો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેના સોપાનો કયા કયા હોઈ શકે. સોપાનો માટે ઘણી બુકમાં તબક્કાઓ પણ લખે છે. સોપાનો અથવા તમે તબક્કાઓ પણ કહી શકો. તો અહીંયા તમને એક ક્વેશ્ચન, એક સમીકરણ આપું છું. દાખલા તરીકે સમીકરણ આવું છે કે Fe ધાતુની ભેજ સાથે, હવામાનના ભેજ સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, લોખંડનો કાટ જે બને છે એનું અણુસૂત્ર બને છે તો સૂત્ર બને છે Fe3O4 અને પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો લોખંડ ધાતુની જ્યારે હવામાનના ભેજ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી શું બને છે? Fe3O4 અને આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થતો હોય છે. તો આ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, લોખંડની જ્યારે ભેજ સાથે પ્રક્રિયા થાય ત્યારે જે લોખંડનો કાટ બને છે એ સમીકરણને આપણે સંતુલિત કરવા માટે, તો આ સમીકરણ અથવા કોઈ પણ સમીકરણને સંતુલિત કરવા માટેના 7 સોપાન હોઈ શકે. 7 સોપાન છે અને એમાંથી આપણે એક પછી એક સોપાન દ્વારા આ સમીકરણને સંતુલિત કરીએ. તો પ્રથમ સોપાન લખીએ કે કોઈ પણ સમીકરણને સંતુલિત કરવા માટેના સોપાન 7 જે છે એમાં પ્રથમ સોપાન શું હોઈ શકે? તો પ્રથમ સોપાનની અંદર એકદમ સિમ્પલ વસ્તુ છે. આપેલા સમીકરણને તમારે એઝ ઇટ ઇઝ લખવાનું અને એ સમીકરણની અંદર જે જે અણુસૂત્ર છે એની ફરતે બોક્સ બનાવો. શું કહે છે સોપાન 1 ની અંદર કે આપેલા સમીકરણમાં દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવો. બસ ફક્ત આટલું લખવાનું છે. હું અહીંયા વર્ણન સ્વરૂપ જે છે એ લખતો નથી, એ હું નોટ્સના જે ફોટા મૂકીશ એમાંથી તમારે ઉતારવાનું રહેશે. હું અહીંયા અગત્યની વસ્તુ જે છે સમીકરણને બેલેન્સ કરવાનું તો તમારે શું કરવાનું એ જ વસ્તુ હું અહીંયા લખું છું. તો પહેલા સોપાનમાં શું કીધું કે આપેલા સમીકરણની અંદર દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવો. તો સમીકરણને આપણે ફરી વખત લખીએ કે Fe plus H2O it gives Fe3O4 અને plus H2. Fe3O4 અને plus H2. તો દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવો. ચાલો દરેક સૂત્રની ફરતે આપણે બોક્સ બનાવી દઈએ. બહુ ઈઝી સોપાન છે, બહુ અઘરા નથી, પણ દરેક સોપાન તમારે યાદ રાખવા પડશે કે શું એનું વર્ણન છે. તો પ્રથમ સોપાનની અંદર હતું કે આપેલા સમીકરણમાં દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવો. તો આપણે બોક્સ બનાવી દીધા. ત્યાર પછી સોપાન સેકન્ડ જોઈએ કે બીજા સોપાનની અંદર શું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે આ સમીકરણ જે છે ને અસંતુલિત સમીકરણ છે. કેમ અસંતુલિત? હું ખાલી એક ઉદાહરણ આપું. અહીંયા Fe પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે અહીંયા Fe પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો જો મિનિમમ કોઈ એક પરમાણુ પણ સમાન નથી તો એનો અર્થ એવો થયો કે આખું સમીકરણ અસંતુલિત છે. તો આ અસંતુલિત સમીકરણને આપણે સંતુલિત કરવા માટે શું કરવાનું? તો સમીકરણની અંદર બંને બાજુ રહેલા જે તત્વો છે એના પરમાણુની યાદી બનાવો. ફરીવાર, સમીકરણની અંદર બંને બાજુ રહેલા જે તત્વો છે એના પરમાણુની યાદી બનાવો. તો આપણે યાદી બનાવીએ એના માટે. તો એક લખીએ તત્વો, પછી લખીએ પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા. પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા. બરાબર. આ બાજુ લખીએ નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા અથવા નિપજોમાં રહેલા પરમાણુની સંખ્યા. ચલો કેટલા તત્વો છે આપણી પાસે? અહીંયા 3 તત્વો છે. જો 3 પ્રકારના Fe, હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો 3 પ્રકારના આપણી પાસે તત્વો છે. તો એ ત્રણેય તત્વોની અહીંયા યાદી બનાવીએ. એક તો Fe તત્વ છે, બીજું હાઇડ્રોજન તત્વ છે અને ત્રીજું ઓક્સિજન તત્વ છે. તો પ્રક્રિયકમાં તમે ચેક કરો તો કે Fe તત્વ જે છે એ પરમાણુની સંખ્યા કેટલી છે? 1. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 1. નિપજ બાજુએ ચેક કરો કે
Fe પરમાણુની સંખ્યા નિપજ બાજુએ કેટલી છે તો કે 3, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 2 અને ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 4. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ સમીકરણ જે છે અસંતુલિત છે. જુઓ Fe ની બાબતમાં અસંતુલિત છે અને ઓક્સિજન ની બાબતમાં પણ અસંતુલિત છે. તો એનો અર્થ એવો થયો કે આખું સમીકરણ જે છે એ અસંતુલિત છે. તો આ સમીકરણને આપણે એક પછી એક તબક્કામાં સંતુલિત કરતા જઈએ. તો ત્યાર પછી લઈએ સોપાન નંબર 3. સોપાન નંબર 3. ચલો સોપાન નંબર 3 ની અંદર શું મુદ્દા આવશે? હું બે થી 3 વખત બોલવાની ટ્રાય કરીશ. સોપાન નંબર 3 માં તમારે કરવાનું શું? આખા સમીકરણની અંદર જે સૂત્રની અંદર વધુ પરમાણુની સંખ્યા હોય, આખા સમીકરણમાં જે સૂત્રમાં અથવા જે અણુસૂત્રમાં પરમાણુની સંખ્યા વધારે હોય ત્યાંથી આપણે સમીકરણને સંતુલિત કરવાની શરૂઆત કરીએ. દાખલા તરીકે હું એમ કહેવા માંગુ છું અહીંયા Fe પરમાણુની સંખ્યા 1 છે. અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો 2 છે પણ એમાં કુલ પરમાણુની સંખ્યા 3 છે. જુઓ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એટલે કુલ 3 થયા. અહીંયા ચેક કરો Fe 3 ઓક્સિજન 4 એટલે કુલ 7 પરમાણુ આની અંદર છે. આ અણુસૂત્રમાં કુલ 7 પરમાણુ છે અને અહીંયા હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા કેટલી છે 2. તો જે અણુસૂત્રમાં મેક્સિમમ પરમાણુ રહેલા હોય ત્યાંથી આપણે સમીકરણને સંતુલિત કરવાની શરૂઆત કરવાની. ઓકે, તો Fe3O4 થી આપણે સમીકરણને સંતુલિત કરવાની શરૂઆત કરીએ અને Fe3O4 માં પણ હું પસંદગી જે છે એ ઓક્સિજન પર ઉતારીશ કે ઓક્સિજન પરમાણુને સૌથી પહેલા સંતુલિત કરું. કેમ? તો કે Fe કરતા પણ આ ઓક્સિજન જે છે એમાં પરમાણુની સંખ્યા જો વધુ છે. એવું જરૂરી નથી કે Fe કરતા ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા વધુ છે એટલા માટે હું ત્યાંથી શરૂઆત કરું. પણ Fe અને O માં હું પસંદગી જે છે એ કોના પર ઉતારીશ? ઓક્સિજન ઉપર. ઘણાને એવો ક્વેશ્ચન થશે કે સર Fe થી શરૂઆત કરો તો એ વાંધો નથી આવતો, પણ જેમ જેમ તમે સમીકરણને સંતુલિત કરતા જશો એમ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે કયા તત્વ પર આપણે પસંદગી ઉતારવી. બરાબર છે? તો અહીંયા Fe અને O માં હું ઓક્સિજન પરમાણુ પર પસંદગી ઉતારી અને એ સમીકરણને સંતુલિત કરીશ. તો હું શું કરું? ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટેનું સોપાન 3 છે. તો પ્રક્રિયક અને નિપજ બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા જે છે એની ગણતરી કરવાની છે. બરાબર છે? તો આપણે લખીએ કે ઓક્સિજન પરમાણુની સંખ્યા, ઓક્સિજન પરમાણુની સંખ્યા, ચલો જોજો. તો પ્રક્રિયકમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી એ લખવાનું અને નિપજમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે એ લખવાનું છે. તો પહેલા લખીએ કે શરૂઆતમાં છે કેટલા, શરૂઆતમાં કેટલા છે. ચલો ચેક કરો. તો પ્રક્રિયકમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 1 અને એ શેમાં છે? H2O માં. તો 1 ઓક્સિજન છે પણ એ શેમાં છે? H2O માં છે. ખ્યાલ આવે? અને નિપજ બાજુએ ચેક કરો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 4 પણ એ 4 ઓક્સિજન શેમાં છે? Fe3O4 માં. તો 4 ઓક્સિજન પરમાણુ છે એ Fe3O4 માં રહેલા છે. બરાબર છે? ઓકે, ચલો હવે તમે ચેક કરો. પ્રક્રિયકમાં 1 ઓક્સિજન અને નિપજમાં 4 ઓક્સિજન. તો મારે શું કરવું પડે? સંતુલિત કરવું પડશે. અને સંતુલિત કરવા માટે હંમેશા શું કરવાનું? જ્યાં ઓછા હોય ને એ બાજુ સંતુલિત કરવાનું. તો હું અહીંયા લખું કે સંતુલિત કરવા માટે હું શું કરીશ? તો જે બાજુ ઓછા હોય, આ બાજુ ઓછા છે, સમજો કે એને હું 4 વડે ગુણી દઉં તો આમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 અને આ તો 4 એઝ ઇટ ઇઝ આવશે. શું કર્યું? ફરીવાર જુઓ શું કર્યું? સોપાન 3 માં આખા સમીકરણની અંદર જેની પાસે પરમાણુની સંખ્યા વધુ છે ત્યાંથી આપણે સમીકરણને સંતુલિત કરવાની શરૂઆત કરીએ અને Fe3O4 માં પણ હું કોને લઉં છું? પસંદગી કોના પર ઉતારું? ઓક્સિજન પર. તો શું કરીએ કે આપણે પ્રક્રિયક અને નિપજ બાજુએ રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યાની યાદી બનાવીએ. તો પ્રક્રિયકમાં કેટલા, નિપજમાં કેટલા? તો શરૂઆતમાં 1 ઓક્સિજન H2O માં છે અને 4 ઓક્સિજન શેમાં છે? Fe3O4 માં. તો આ બાજુ 1 જ ઓક્સિજન, આ બાજુ 4. તો શું કરવાનું? જે બાજુ ઓછા છે એને એટલા વડે ગુણી નાખો કે જેથી બંને બાજુ શું થતું હોય? સમાન થતું હોય. તો સંતુલિત કરવા માટે હું આને 4 વડે ગુણીશ તો હવે જે મારી પાસે સમીકરણ બને એ આ રીતે બનશે. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે 4 વડે ગુણવાનું છે કોને? H2O ને આખાને. એટલે અહીંયા મારે 4 વડે ગુણવાના છે એટલે સમીકરણ આવું બનશે. Fe માં તો કંઈ કરેલું જ નથી અને as it is અહીંયા મારે 4 વડે ગુણવા પડશે. તો 4H2O it gives Fe3O4 અને પ્લસ
H2 શું કર્યું મેં પ્રક્રિયકમાં જે H2 છે એને 4 વડે ગુણી દીધા બરાબર છે ઓક્સિજન 4 અહીંયા થઈ ગયા અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક મુદ્દો સમજજો જો પ્રક્રિયક બાજુએ H2O ની સંખ્યા અને નિપજ બાજુએ Fe3O4 હું એ તમને સમજાવવા માંગુ છું કે પ્રક્રિયક બાજુએ ઓક્સિજન ની સંખ્યા 1 છે અને નિપજ બાજુએ 4 છે તો ક્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એવું નથી કરી દેવાનું કે H2O4 આ રીતે ક્યારે નથી લખવાનું હું એમ કહું છું કે પ્રક્રિયક બાજુ ઓક્સિજન 1 છે નિપજ બાજુ 4 છે તો તમારે ક્યારેય સંતુલિત કરવા દરમિયાન આવી વસ્તુ નથી લખવાની કારણ કે આનો અર્થ એવો થાય કે તમે એનું અણુસૂત્ર અથવા તો એનું જે સંયોજન જે છે એ બદલી નાખો છો કારણ કે બને છે H2O અને તમે શું લખી નાખ્યું H2O4 તો એનું અણુસૂત્ર બદલાઈ ગયું અથવા તો એ સંયોજન બદલાઈ ગયું તો તમારે આવું ક્યારેય કરવાનું નથી અથવા ક્યારે આવું પણ ન લખી શકો H2O4 ટાઈમ્સ આમ પણ ન લખી શકો હંમેશા એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે આગળની બાજુએ તમે કોઈ પણ ડિજિટ મૂકી શકો પણ ક્યારે H2O4 કે H2O4 ટાઈમ્સ આવું નથી લખવાનું ખ્યાલ આવે છે તો હંમેશા આગળની બાજુ આંકડો મૂકવાનો ક્યારેય સૂત્રની અંદર અથવા તો સંયોજનની અંદર કોઈ ફેરબદલી તમારે કરવાની નથી ઓકે તો સોપાન 3 પૂરા થયા ત્યાર પછી સોપાન નંબર 4 પર જતા રહીએ સોપાન 4 ની અંદર હવે વિદ્યાર્થી મિત્રો તમે જો હવે આપણે નવું સમીકરણ આપણા માટે આ બની ગયું આને હવે ભૂલી જવાનું બરાબર છે તો સોપાન 4 માં શું કરીએ આપણે ઓક્સિજન પરમાણુને તો સંતુલિત કરી દીધા આ બાજુ 4 ઓક્સિજન આ બાજુ 4 ઓક્સિજન હવે આપણી પાસે બે તત્વો રહ્યા જો ઓક્સિજન તત્વ સંતુલિત થઈ ગયા હોય તો હવે આપણી પાસે બે તત્વ છે એક Fe અને એક હાઇડ્રોજન તો આ બંનેમાંથી હું પહેલા તત્વ બેલેન્સ કરું છું હાઇડ્રોજનને કોને બેલેન્સ કરું છું હાઇડ્રોજનને જરૂર નથી કે હાઇડ્રોજનને બેલેન્સ કરું પણ જેમ જેમ તમે ધીમે ધીમે સમીકરણ સંતુલિત કરતા જશો એમ તમને આઈડિયા આવતો જશે કે હું કયા તત્વની પર પસંદગી ઉતારું તો હવે હું કોને સંતુલિત કરું હાઇડ્રોજનને તો સેમ સોપાન 3 ની જેમ હવે મારે પ્રક્રિયક અને નિપજ બાજુએ જે હાઇડ્રોજન પરમાણુ રહેલા છે એની યાદી બનાવવાની છે તો હું લખું હાઇડ્રોજન પરમાણુની સંખ્યા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ચાલો શરૂઆતમાં કેટલી હતી એ બરાબર છે અને સંતુલિત કરવા માટે મારે શું કરવાનું એ સંતુલિત કરવા માટે આપણે અહીંયા એક કોષ્ટક બનાવતા જઈએ એટલે તમને ખ્યાલ આવે કે અહીંયાથી આ ભાગ પડે છે અહીંયા બરાબર છે ઓકે હવે અહીંયા લખીએ કે પ્રક્રિયકમાં કેટલા છે હાઇડ્રોજન પરમાણુ અને આ બાજુ લખીએ કે નિપજમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા છે ઓકે તો પ્રક્રિયકમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ચેક કરો કેટલા છે 8 4 દુ 8 અને 8 8 શેમાં છે H2O માં તો આપણે લખી શકીએ કે 8 H2O માં બરાબર છે અને નિપજ બાજુએ ચેક કરો હાઇડ્રોજન કેટલા છે 2 અને બંને શેમાં છે H2 માં તો લખાય 2 અને બંને શેમાં છે H2 માં ઓકે વિદ્યાર્થી મિત્રો જુઓ હવે અહીંયા 8 હાઇડ્રોજન છે અહીંયા 2 હાઇડ્રોજન છે તો આ બાજુ તો 8 છે જ તે આ બાજુ કેટલા લખશો 2 into કેટલા લખશો ત્યારે 8 થશે તો લખશું આપણે 2 into 4 તો અહીંયા તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 પણ અહીંયા કેટલી છે 2 into 4 એટલે હવે બંને બાજુ ઓક્સિજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ 8 8 તો જ્યાં હાઇડ્રોજન પરમાણુ છે બરાબર છે એની આગળ આપણે કેટલા લખી નાખશું 8 આ રીતે બરાબર 4 લખી નાખશું એટલે કેટલા થઈ જાય સોરી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે છે એની આગળ 4 લખશું એટલે કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે 8 તો હું સમીકરણ આ રીતે લખું Fe plus 4H2O it gives Fe3O4 plus 4H2 મારે આગળ બોલવામાં ભૂલ થયેલી અહીંયા સમજજો H2 ની આગળ 8 નથી લખવાના કેટલા લખવાના છે 4 એટલે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા કેટલી થઈ ગઈ 8 અને આ બાજુ પણ કેટલી થઈ ગઈ 8 ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ સોપાન નંબર 5 તો સોપાન નંબર 5 માં શું કરવાનું છે હવે આપણી પાસે એક જ તત્વ બાકી રહ્યું તમે ચેક કરો જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ બેલેન્સ થઈ ગયા પછી અહીંયા કયું એક જ તત્વ બાકી રહ્યું કયું Fe અને એને સંતુલિત કરીએ તો ફરી પાછું આ જ રીતે કોષ્ટક બનાવીએ કે Fe પરમાણુની સંખ્યા
બરાબર છે? પ્રક્રિયકમાં કેટલા એ અને નિપજમાં કેટલા એ. ઓકે, તો પહેલા લખીએ શરૂઆતમાં કેટલા છે. ચલો હવે આપણું નવું સમીકરણ જે છે આ બની ગયું. બરાબર, Fe પરમાણુ સંખ્યા કેટલી શરૂઆતમાં પ્રક્રિયકમાં 1, આ બાજુ કેટલા છે 3. ઓકે, 1 છે એ શેમાં છે તો કે Fe માં જ છે. શેમાં છે? Fe માં. અને અહીંયા 3 છે એ શેમાં છે? Fe3O4 માં. Fe3O4 માં છે. ચલો હવે તમે જોઈ શકો કે આ બાજુ 1 છે, આ બાજુ 3 છે. તો સંતુલિત કરવા માટે શું કરશું? હવે સંતુલિત કરવા માટે શું કરશું? આ બાજુ 3 છે, આ બાજુ 1, તો જે ઓછા છે ત્યાં એટલા વડે ગુણી દઈએ 3 વડે, તો બંને બાજુ હવે સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં Fe જે છે તેને 3 વડે ગુણી દઈએ અહીંયા. બરાબર છે? એટલે નવું સમીકરણ આપણા માટે આવું બનશે કે 3Fe plus 4H2O, એ તો as it is છે, it gives Fe3O4 અને પ્લસ 4H2 થઈ ગયું. તો આ રીતે Fe પરમાણુ સંતુલિત થઈ ગયા છે. ત્યાર પછી સોપાન નંબર 6 પર જતા રહીએ. વિદ્યાર્થી મિત્રો સોપાન નંબર 6 માં શું કરવાનું છે સમજો કે પ્રક્રિયક અને નિપજ બાજુએ પરમાણુ સંતુલિત થયા છે કે નહીં એ ચેક કરવાનું છે. ફરીવાર, પ્રક્રિયક અને નિપજ બાજુએ જે તત્વો રહેલા છે એના પરમાણુની સંખ્યા જે છે એ બેલેન્સ થઈ છે કે નહીં એને ચેક કરવાની. એટલા માટે ઉપરોક્ત સમીકરણને હું ફરીવાર લખું છું અને ચેક કરીએ કે 3Fe plus 4H2O it gives Fe3O4 અને પ્લસ 4H2. ચલો પરમાણુની સંખ્યા ગણો. આ બાજુ Fe કેટલા છે? 3. આ બાજુ 3. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા ગણો કેટલી છે? 8. આ બાજુ 8. આ બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા 4. તો આ બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા 4. તો આનો અર્થ એવો થયો કે આ સમીકરણ જે સંતુલિત છે. અને અંતિમ અને છેલ્લું સોપાન 7 કે ઉપરોક્ત સમીકરણ જે છે એને એની સંપૂર્ણ ભૌતિક અવસ્થા સાથે લખવાનું હંમેશા. તો મેં તમને કીધું એમ આ રીતે ખાસ યાદ રાખજો, ધાતુ હંમેશા ઘન અવસ્થામાં હોય એટલે કે સોલિડ અવસ્થામાં. ત્યાર પછી અહીં H2O જે છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ લિક્વિડ લખે છે, પણ આપણે H2O લિક્વિડ નથી લખવાનું. શું લખવાનું છે? મેં તમને પહેલા જ કીધું કે લોખંડ જે છે એ હવામાનના ભેજ સાથે, ભેજ એટલે વરાળ, પાણીની બાષ્પ, એટલે એ કઈ અવસ્થામાં હોય? ગેસિયસ ફોર્મમાં, એના કોન્ટેક્ટમાં આવે છે. અને એમાંથી લોખંડનો કાટ બને છે Fe3O4. તો લોખંડનો કાટ જે છે કયા સ્વરૂપે છે? ઘન અવસ્થામાં. એ તો તમે જોયેલો જ છે કે લોખંડનો કાટ જે છે એ પોપડા સ્વરૂપે હોય એટલે કે ઘન અવસ્થામાં. અને હાઇડ્રોજન જે છે એ હંમેશા કઈ અવસ્થામાં હોય? એની વાયુ સ્વરૂપમાં. તો આ રીતે સમીકરણ એની ભૌતિક અવસ્થા સાથે લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સોપાનનું જે વર્ણન જે છે એ મેં અહીંયા લખેલું નથી, પણ સોપાનનું વર્ણન જે છે એ હંમેશા તમારે જાતે લખવાનું છે. કઈ રીતે તમે લખશો? જે સિમ્પલ એકદમ સોપાન છે હું બોલું છું. સોપાન 1 ની અંદર શું કરશો કે આપેલા સમીકરણની અંદર દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવો. સોપાન 2 ની અંદર એવું લખશો કે આ અસંતુલિત જે સમીકરણ છે ક્યાંથી ખબર પડી? તો કે અહીંયા Fe1 છે, અહીંયા 3 છે. તો આ અસંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોની અંદર જે પરમાણુ રહેલા છે એની શું કરવાની? એક યાદી બનાવવાની છે. ત્યાર પછી સોપાન 3 માં શું કરવાનું? તો કે સૂત્રની અંદર અથવા સમીકરણની અંદર જેમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ છે એમાંનું ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે એની યાદી બનાવીએ અથવા તો ઓક્સિજન પર પસંદગી ઉતારીએ અને એને સંતુલિત કરીએ. ત્યાર પછી હું એક વર્ણન બોલેલો જો વચ્ચે ખબર હોય તો કે H2O જે છે એ તમે ક્યારે આ રીતે ન લખી શકો H2O 4 times કે H2O 4 times આ રીતે ક્યારે ન લખી શકાય. તો આ વર્ણન જે છે એ એક્ઝામમાં લખવાની જરૂર નથી, આ ખાલી સમજાવવા માટે હતું. ત્યાર પછી સોપાન 4 ની અંદર બરાબર છે, સોપાન 4 ની અંદર શું લખશો? તો કે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા. ત્યાર પછી સોપાન 5 ની અંદર Fe પરમાણુને સંતુલિત કરવા. ત્યાર પછી સોપાન 6 ની અંદર સમીકરણની અંદર દરેક તત્વોના પરમાણુ સંતુલિત થયા કે નહીં તો એને ચકાસો અથવા તો એને ચેક કરો. અને સોપાન 7 ની અંદર ઉપરોક્ત સમીકરણ અથવા તો સમગ્ર સમીકરણને હંમેશા એની
ભૌતિક અવસ્થામાં અથવા ભૌતિક સ્વરૂપ અવસ્થામાં દર્શાવવામાં આવે છે. તો આ સમીકરણ જે છે એ સંતુલિત સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સોપાન 3 પછી જે સમીકરણ સંતુલિત થાય એ કમ્પ્લીટ નથી થતું, ફક્ત ઓક્સિજન પરમાણુથી સંતુલિત થાય છે. એટલે આવા સમીકરણને આંશિક સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. એ જ રીતે સોપાન 4 ની અંદર જે સમીકરણ આપેલું છે એ પણ સમીકરણ સંપૂર્ણ સંતુલિત નથી, આથી આને પણ આંશિક સંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લા સ્ટેપમાં જે સમીકરણ સંતુલિત થાય છે તો આ સંપૂર્ણ સંતુલિત સમીકરણ છે. તો આજના લેક્ચર અહીંયા સુધી રાખીએ. આજનો લેક્ચર થોડો મોટો હતો એટલા માટે કે એક અગત્યનો ક્વેશ્ચન મારે પૂરો કરવાનો હતો, અને આ ક્વેશ્ચન જે છે એના આધારે આના પછીના લેક્ચરમાં હું આને એક શોર્ટ ટ્રીક આપવાનો છું કે કોઈ પણ સમીકરણને તમારે 1 થી 2 મિનિટમાં કઈ રીતે સોલ્વ કરવું. તો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખો કે દરેક લેક્ચરનું કંઈક ખાસ ને ખાસ મહત્વ હોય છે. એટલે જો તમે આગળના લેક્ચર નથી જોયા તો ફરીવાર અથવા તો તમને નથી ખ્યાલ આવતો તો એને એકવાર રિવાઇઝ કરી લો અને ત્યાર પછી આગળના લેક્ચરમાં વધતા રહો. ઓકે, થેન્ક યુ.